નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે પાવર સિસ્ટમના હૃદય એટલે કે ઓલ્ટરનેટર વિશે વાત કરવાના છીએ. ખાસ કરીને તેની અંદર છુપાયેલી ખામીઓ અને તેને બચાવતી એ જબરદસ્ત રિલે પ્રોટેક્શન સિસ્ટમ્સ વિશે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં આ મશીનોને સુરક્ષિત રાખવા એ ખરેખર બહુ જ રોમાંચક અને જરૂરી વિષય છે. ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા ટોપિક્સ કવર કરવાના છીએ. આપણે એકદમ બેઝિક્સથી શરૂ કરીશું, પછી સ્ટેટર અને રોટરના ફોલ્ટ્સ જોઈશું અને છેલ્લે તેને બચાવતી પાવરફુલ ડિફરન્શિયલ અને રિસ્ટ્રિક્ટેડ અર્થ ફોલ્ટ પ્રોટેક્શન સિસ્ટમ્સ વિશે સમજીશું. ચાલો ડાઇવ ઇન કરીએ. તો સૌથી પહેલાં વાત કરીએ ઓલ્ટરનેટરની એનાટોમી અને બેઝિક્સ વિશે. કોઈપણ મશીનની ખામી પકડવી હોય તો પહેલાં તેની રચના સમજવી પડે, રાઈટ? જો ઓલ્ટરનેટરને સમજવું હોય તો તેના બે મુખ્ય ભાગોને ધ્યાનમાં લેવા પડે. એક છે સ્ટેટર, જે નામ પ્રમાણે જ એકદમ સ્થિર રહે છે. અહીંથી જ આપણને આપણો મેઇન 3 ફેઝ એસી પાવર મળે છે. અને બીજો ભાગ છે રોટર, જે સતત ફરતો રહે છે. હવે આ રોટરને મેગ્નેટિક ફિલ્ડ બનાવવા માટે ડીસી પાવરની જરૂર પડે છે, જે તેને અલગ બેટરી કે પછી શાફ્ટ પર જ લાગેલા નાના પોની જનરેટરમાંથી મળે છે. બસ આ બે ભાગ મગજમાં ફિટ કરી લો, કારણ કે આગળની આખી ગેમ આની પર જ આધારિત છે. ઓકે, તો મશીનની રચના સમજ્યા પછી હવે આપણે વાત કરીએ સ્ટેટરમાં થતા ફોલ્ટ્સ વિશે. સામાન્ય રીતે આ સ્થિર ભાગ એટલે કે સ્ટેટરમાં 3 પ્રકારના લોચા, મારો મતલબ છે કે ખામીઓ સર્જાતી હોય છે. ફેઝ ટુ ફેઝ, ફેઝ ટુ અર્થ એટલે કે લાઇન ટુ ગ્રાઉન્ડ, અને ત્રીજો વાઇન્ડિંગ ઇન્ટરટર્ન ફોલ્ટ. પહેલા બે ફોલ્ટ્સ તો સિસ્ટમમાં લાગેલા ઓવરકરન્ટ અને અર્થ ફોલ્ટ રિલે તરત પકડી પાડે છે, પણ અસલી ખલનાયક આ ત્રીજો ફોલ્ટ છે, વાઇન્ડિંગ ઇન્ટરટર્ન ફોલ્ટ. આ એકદમ છુપો ખતરો છે. હવે તમે વિચારશો કે આ ઇન્ટરટર્ન ફોલ્ટ એટલો ખતરનાક કેમ છે? તો સમજો. શરૂઆતમાં આ ફોલ્ટ ડિટેક્ટ કરવો બહુ જ અઘરો હોય છે. 2 ટર્ન શોર્ટ થવાથી કરંટમાં એટલો નાનો ફેરફાર થાય છે કે ઇમ્બેલેન્સ પકડવું મુશ્કેલ બની જાય છે. પણ આ એક બટરફ્લાય ઇફેક્ટ જેવું છે. જો આ નાના ઇમ્બેલેન્સને ઇગ્નોર કરવામાં આવે ને, તો ધીમે ધીમે અંદરનું ઇન્સ્યુલેશન બળી જાય છે અને જોતજોતામાં નાનકડો ફોલ્ટ એક ભયંકર ફેસ ટુ અર્થ કે ફેસ ટુ ફેસ ફોલ્ટમાં ફેરવાઈને આખી સિસ્ટમના ભૂક્કા બોલાવી શકે છે. રાઈટ, સ્ટેટરની વાત પૂરી થઈ. હવે આપણે મશીનના ફરતા ભાગ રોટર તરફ આગળ વધીએ. અને અહીં થતા ફોલ્ટ્સ તો મશીનને ફિઝિકલી તોડી શકે છે. રોટરમાં પણ વાઇન્ડિંગ હોય છે, એટલે ત્યાં પણ ઇન્ટરટર્ન અને અર્થ ફોલ્ટ થઈ શકે છે. પણ જરા વિચારો, રોટરમાં તો ડીસી સપ્લાય હોય છે, તેમાં પોઝિટિવ અને નેગેટિવ જ હોય. તો પછી ત્યાં અર્થ ફોલ્ટ ક્યાંથી આવ્યો? વેલ, જો વાઇન્ડિંગ કોઈ એક જગ્યાએથી તૂટીને ગ્રાઉન્ડને અડે અને પછી એ જ વાઇન્ડિંગમાં બીજી જગ્યાએ પણ આવું જ બ્રેકેજ થાય, તો આ 2 લીકેજ પોઇન્ટ્સ ભેગા મળીને કરંટ પસાર થવા માટે એક નવો રસ્તો બનાવી દે છે, અને આમ ડીસી સિસ્ટમમાં પણ અર્થ ફોલ્ટ સર્જાય છે. અને જ્યારે રોટરમાં આ રીતે ડબલ અર્થ ફોલ્ટ થાય ને, ત્યારે કરંટનું બેલેન્સ સાવ બગડી જાય છે. હવે કલ્પના કરો, આ રોટર 3000 આરપીએમની જબરજસ્ત સ્પીડથી ફરી રહ્યું હોય છે. આટલી હાઈ સ્પીડ પર જ્યારે ઇલેક્ટ્રિકલ ઇમ્બેલેન્સ થાય, ત્યારે આખું મશીન ભયંકર રીતે ધ્રુજવા લાગે છે. વાઇબ્રેશન્સ એકદમ આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય છે. અને આ જ સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ છે. જો આ વાઇબ્રેશનને સેકન્ડોમાં ન રોકવામાં આવે, તો રોટરની એ મજબૂત શાફ્ટ પર એટલો બધો અનબેલેન્સ લોડ પડે છે કે તે ફિઝિકલી ડેમેજ થઈ શકે છે, યા તો શાબ્દિક રીતે કહીએ તો તૂટી પણ શકે છે. જસ્ટ વિચારો, એક નાનકડી ઇલેક્ટ્રિકલ ખામી આખા મશીનને મિકેનિકલી તોડી શકે છે. ઇટ્સ માઇન્ડ બ્લોઈંગ, ખરું ને? તો આવા ભયંકર વિનાશથી બચાવે છે કોણ? અહીં એન્ટ્રી થાય છે ફિલ્ડ સપ્રેશન રિલેની. આ આપણી ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ છે. જેવો આવો કોઈ ખતરો દેખાય કે તરત જ આ રિલે એક્શનમાં આવે છે અને ડીસી સપ્લાયને જ કાપી નાખે છે. ફિલ્ડને તરત જ સર્વિસમાંથી હટાવી દે છે, જેથી મશીન વધુ ડેમેજ થતું બચી જાય. ચાલો, પ્રોબ્લેમ્સ વિશે તો બહુ વાત કરી લીધી. હવે આ મશીનને સુરક્ષિત રાખતી અદ્ભુત પ્રોટેક્શન સિસ્ટમ્સની ડિટેલમાં ચર્ચા કરીએ. હવે તમે આ સ્ટાર કનેક્ટેડ ઓલ્ટરનેટર માટેની પર્સન્ટેજ બાયસ્ડ ડિફરન્શિયલ રિલેની સિસ્ટમ જુઓ. આ ખરેખર બહુ જ સ્માર્ટ સિસ્ટમ છે. તેમાં 2 મેઇન વસ્તુ છે, ઓપરેટિંગ કોઇલ અને રીસ્ટ્રેનિંગ કોઇલ. નોર્મલ કન્ડિશનમાં વાઇન્ડિંગની બંને બાજુના કરંટ ટ્રાન્સફોર્મર એટલે કે સીટીમાંથી આવતો કરંટ એકદમ સરખો હોય છે. પણ જેવો મશીનની અંદર કોઈ ઇન્ટરનલ ફોલ્ટ થાય કે તરત જ આ 2 સીટીના કરંટમાં ફરક પડી જાય છે. આ ફરકને લીધે ઓપરેટિંગ કોઇલમાંથી કરંટ પસાર થાય છે અને રિલે તરત જ સિસ્ટમને ટ્રિપ કરી દે છે. છે ને એકદમ સિમ્પલ અને પાવરફુલ.
હવે પ્રશ્ન એ થાય કે જો ઓલ્ટરનેટર ડેલ્ટા કનેક્શનમાં જોડાયેલું હોય તો શું? વેલ, એન્જિનિયર્સે તેનો પણ રસ્તો કાઢ્યો છે. જો સ્ટેટર ડેલ્ટામાં જોડાયેલું હોય તો લાઇન સાઇડના સિટીને સ્ટારમાં અને બીજી બાજુના સિટીને ડેલ્ટામાં કનેક્ટ કરવામાં આવે છે. આમ કરવા પાછળનું કારણ બહુ જ સ્પષ્ટ છે. બંને બાજુના ફેઝ એંગલ અને કરંટનું સંતુલન જાળવવું. આનાથી રિલે કોઈપણ જાતના કન્ફ્યુઝન કે ખોટા ટ્રિપિંગ વગર એકદમ સચોટ કામ કરે છે. અને હવે આપણે પહોંચી ગયા છીએ ઓલ્ટરનેટરના એકદમ સ્પેશિયલ અને અંતિમ સુરક્ષા કવચ તરફ, જેને રિસ્ટ્રિક્ટેડ અર્થ ફોલ્ટ પ્રોટેક્શન કહેવાય છે. આ સિસ્ટમનું કામ કરવાની રીત બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. અહીં લાઇન સાઇડના ત્રણેય ફેઝના સીટીઝ અને ન્યુટ્રલ સાઇડના એક સીટીને પેરેલલમાં રિલે સાથે જોડવામાં આવે છે. જ્યાં સુધી સિસ્ટમ નોર્મલ છે અથવા તો ફોલ્ટ આ ઝોનની બહાર છે, ત્યાં સુધી આ બધા સીટીનો સરવાળો શૂન્ય થાય છે અને રિલે ચૂપચાપ બેસી રહે છે. પણ જો આ રિસ્ટ્રિક્ટેડ ઝોનની અંદર એટલે કે નિર્ધારિત વિસ્તારમાં ક્યાંય પણ અર્થ ફોલ્ટ થયો તો બેલેન્સ તરત ખોરવાઈ જશે અને રિલે એક્ટિવેટ થઈને મશીનને બચાવી લેશે, બિલકુલ એક જાગતા ચોકીદારની જેમ. તો દોસ્તો, આ આખા વિશ્લેષણ પછી એક બહુ જ મોટો સવાલ ઊભો થાય છે. જરા વિચારજો, જો વાઇન્ડિંગનો એક નાનકડો ન પકડાતો ફોલ્ટ આગળ જતા આખા ઓલ્ટરનેટરની મજબૂત શાફ્ટના ટુકડા કરવાની તાકાત ધરાવતો હોય, તો પછી આવી એડવાન્સ્ડ રિલે પ્રોટેક્શન સિસ્ટમ વિના પાવર પ્લાન્ટ ચલાવવાનું સાચું રિસ્ક કેટલું મોટું હોઈ શકે? આ જટિલ એન્જિનિયરિંગ અને સુરક્ષા વ્યવસ્થાઓ માત્ર મશીન જ નહીં, પણ આપણી આખી પાવર સિસ્ટમને મોટી હોનારતથી બચાવે છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આશા છે કે તમને કંઈક નવું જાણવા મળ્યું હશે. ફરી મળીશું એક નવા ટોપિક સાથે.